કેમ છો મિત્રો? આજના વિડીયોમાં આપણે જાણીશું ઇન્ડિયન પોસ્ટ જીડીએસ રિક્રુટમેન્ટ 2024નું ફોર્મ કઈ રીતે ફિલ કરવું। વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમે મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તેમજ બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી ગુજરાત ગવર્મેન્ટ દ્વારા અવનવી બહાર પાડવામાં આવતી ભરતી તેમજ યોજના વિશે માહિતી તમને મળતી રહે। તો ચાલો જાણીએ આપણે કે ફોર્મ કઈ રીતે ભરવું તેમજ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। સૌપ્રથમ આપણે પોસ્ટ વિભાગની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી જઈશું। તમે જોઈ શકો છો કે અહીંયા અલગ અલગ રાજ્યની માહિતી આપવામાં આવેલી છે। આપણે આ ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવીને સૌપ્રથમ આપણે રજિસ્ટ્રેશન કરીશું। અહીંયા તમે જોઈ શકો છો કે સ્ટેપ 1 રજિસ્ટ્રેશન આપવામાં આવેલું છે। તે પહેલાં આપણે જોઈ લઈએ થોડીક માહિતી। આપણે જોઈ શકીએ છીએ કે 15/7/2024ના રોજથી લઈને 5/8/2024 સુધી આ ફોર્મ ભરવામાં આવશે। ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10th પાસ ઉપર છે આ ભરતી। તો ચાલો હવે જોઈએ આપણે આગળનું માહિતી। રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરતાં જ અહીં એક પેજ ઓપન થઈ જશે। અહીંયા તમારે સૌપ્રથમ મોબાઈલ નંબર તેમજ ઈમેલ આઈડી નાખીને તેને વેરિફિકેશન કરવાનું રહેશે। ત્યારબાદ તમારે અહીંયા આધાર કાર્ડ મુજબ તમારે તમારું નામ લખવાનું છે। ત્યારબાદ નીચેની કોલમમાં તમારે તમારા ફાધરનું નામ લખવાનું છે તેમજ નીચે આપણે હવે અહીંયા બર્થ ડેટ ફિલ કરવાની છે। ત્યારબાદ આપણે અહીંયા જેન્ડર સિલેક્ટ કરીશું। ત્યારબાદ આપણે અહીંયા જરૂરી દરેક માહિતી ફિલ કરી દઈશું। ત્યારબાદ સબમિટ બટન ઉપર ક્લિક કરતાં જ નવું એક પેજ ઓપન થઈ જશે। હવે અહીંયા તમારે જરૂરી માહિતી ફિલ કરીને એક ફોટોગ્રાફ્સ તેમજ તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। ત્યારબાદ આપણું રજિસ્ટ્રેશન સક્સેસ થઈ જશે। હવે આપણે વાત કરીએ આગળના સ્ટેપની। તો હવે અહીંયા સબમિટ કરતાં જ નવું એક સ્ટેપ ઓપન થઈ જશે। અહીંયા તમારે તમારું પૂરું એડ્રેસ સબમિટ કરવાનું રહેશે। પરમિનન્ટ એડ્રેસ તેમજ અત્યારે હાલનું કરંટ એડ્રેસ તમારે સબમિટ કરવાનું રહેશે। ત્યારબાદ તમારે જરૂરી 10th વિશેની માહિતી જે માર્ક્સ છે તે અહીંયા ફિલ કરીને સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું રહેશે। હવે અહીંયા ડિક્લેરેશન ઉપર ક્લિક કરીને તમારે નેક્સ્ટ સ્ટેપ ઉપર આવી જવાનું રહેશે। અહીંયા તમારે જે પણ પ્રાયોરિટી હોય ફર્સ્ટ જે પણ અલગ અલગ જગ્યાની ત્યાં તમારે નંબર આપવાના રહેશે। લાસ્ટ સ્ટેપ હવે છે સેવ એન્ડ પ્રોસેસ। હવે તમારે જે એપ્લિકેશન છે એ સબમિટ થઈ ચૂકી છે। તમે જોઈ શકો છો કે અહીંયા મેસેજ શો થઈ ગયો છે। હવે તમે તમારું જે એપ્લિકેશન છે તેને પ્રિન્ટ કરી શકો છો। તમે જોઈ શકો છો કે નીચે અહીંયા પ્રિન્ટનું ઓપ્શન આપવામાં આવેલું છે। તમને માહિતી પસંદ આવી હોય તો લાઇક કરો મારા આ વિડીયોને એન્ડ સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને, જેથી તમારી પાસે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવતી યોજના તેમજ ભરતીની માહિતી પહોંચતી રહે।